ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની જે સરકારી શાળાઓ છે એના મોટાભાગના નિર્ણયો ખરેખર કોણ લે છે? જો આ વિષયમાં રસ પડતો હોય તો અમારી સાથે જોડાયેલા રહો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી શિક્ષણ સાથે જોડાયેલી આવી મહત્વની વાતો તમારા સુધી પહોંચતી રહે. જુઓ, આ સવાલ જેટલો સીધો લાગે છે એનો જવાબ એટલો સીધો નથી. શું શાળાના આચાર્ય બધા નિર્ણયો લે છે કે પછી ઉપરથી ગાંધીનગરથી કોઈ અધિકારી આવીને બધું નક્કી કરે છે? જવાબ કદાચ તમને આશ્ચર્ય પમાડશે, કારણ કે અસલી શક્તિ તો બીજે જ ક્યાંક છે. અને એ જવાબ છે શાળા વ્યવસ્થાપન સમિતિ, એટલે કે એસએમસી. જી હા, આપણા કાયદાએ જ શાળાને ચલાવવાની સાચી સત્તા આ સમિતિના હાથમાં આપી છે. આ કોઈ સાધારણ કમિટી નથી, પણ એક કાયદેસર રીતે રચાયેલું શક્તિશાળી માળખું છે. તો આ એસએમસી છે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો દરેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાની પોતાની એક સ્થાનિક સરકાર જેવી સમિતિ હોય છે, અને શિક્ષણના અધિકારના કાયદા હેઠળ આવી સમિતિ બનાવવી એ ફરજિયાત છે. આ સમિતિના મુખ્યત્વે 3 હેતુઓ છે. પહેલું, શાળાનું સંચાલન બરાબર થાય એ જોવાનું. બીજું, દરેક બાળકને સારું શિક્ષણ મળે એ એનો અધિકાર છે, અને એ અધિકારનું રક્ષણ કરવાનું. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, એ છે કે શાળા અને સમાજ વચ્ચે એક મજબૂત સેતુ બનાવવો, જેથી લોકો શાળાને પોતાની માને. તો પછી આટલી બધી સત્તા ધરાવતી સમિતિમાં હોય છે કોણ? હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. અહીં જ આપણને ખબર પડશે કે સમુદાયની શક્તિનું સાચું રહસ્ય શું છે. જરા આ આંકડા પર નજર નાખો. 75%! આ કોઈ મજાકની વાત નથી. કાયદો સ્પષ્ટ કહે છે કે સમિતિમાં 3/4 સભ્યો તો શાળામાં ભણતા બાળકોના માતાપિતા કે વાલીઓ જ હશે. આનો સીધો અર્થ એ છે કે શાળાનો કોઈ પણ નિર્ણય વાલીઓની મરજી વિરુદ્ધ ન લઈ શકાય. સાચી સત્તા વાલીઓના હાથમાં છે. અને બાકીના 25%માં કોણ હોય? તો એમાં એક સભ્ય સ્થાનિક પંચાયત કે નગરપાલિકામાંથી આવે છે. એક પ્રતિનિધિ શિક્ષકોમાંથી હોય છે, જે વર્ગખંડની સાચી પરિસ્થિતિ રજૂ કરે છે. અને શાળાને જે મુખ્ય શિક્ષક છે તે સભ્ય સચિવ તરીકે કામ કરે છે, એટલે કે સમિતિના નિર્ણયોનો અમલ કરાવે છે. ચાલો હવે એ જોઈએ કે આ સમિતિને કઈ કઈ ફરજો સોંપવામાં આવી છે. આ એ શક્તિઓ છે જેનો ઉપયોગ કરીને એસએમસી શાળાનું ચિત્ર બદલી શકે છે. જુઓ, આ ફક્ત કાગળ પરની ફરજો નથી. શાળા વિકાસ યોજના બનાવવી એટલે નક્કી કરવું કે આવતા 3 વર્ષમાં શાળામાં કયા સુધારા કરવા છે. સરકાર તરફથી જે પૈસા આવે છે એ બરાબર બાળકો માટે જ વપરાય છે કે નહીં એની દેખરેખ રાખવી, અને મધ્યાહન ભોજનની ગુણવત્તા તપાસવી, જેથી બાળકોને પૌષ્ટિક આહાર મળે. એસએમસીનું એક બહુ મોટું કામ છે. પોતાના વિસ્તારમાં એક પણ બાળક શાળાની બહાર ન રહેવું જોઈએ. આ માટે સમિતિના સભ્યો સર્વે કરે છે. જે બાળકો શાળાએ નથી જતા એમના ઘરે જાય છે અને એમને ફરીથી ભણતર સાથે જોડે છે. આ મુદ્દો બહુ જ ગંભીર અને સમજવા જેવો છે. શિક્ષકનું મુખ્ય કામ શું? ભણાવવાનું. પણ જો એમને બીજા બિનજરૂરી કામોમાં લગાડી દેવામાં આવે તો નુકસાન કોને જાય? બાળકોને. એસએમસી એ સુનિશ્ચિત કરે છે કે શિક્ષકો પોતાનો મહત્તમ સમય ભણાવવામાં જ આપે. એક વાત આપણે બધાએ ગાંઠ બાંધી લેવાની જરૂર છે. બાળકને મારવું કે અપમાનિત કરવું એ શિસ્ત નથી, એક ગુનો છે. કાયદા મુજબ ગુનો છે. શાળા એ ડરનું નહીં પણ શીખવાનો, પ્રેમનું અને સુરક્ષાનું કેન્દ્ર હોવું જોઈએ. અને આ વાતાવરણ બનાવવાની જવાબદારી એસએમસીની છે. હવે આપણે વાત કરીશું એસએમસીના સૌથી શક્તિશાળી સાધનની, શાળાના પરિવર્તન માટેના એમના બ્રહ્માસ્ત્રની, જે છે શાળા વિકાસ યોજના, એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. આ યોજનાને તમે શાળાના ભવિષ્યનો એક નકશો કહી શકો. જેમ કોઈ બિલ્ડિંગ બનાવતા પહેલા એની બ્લ્યુપ્રિન્ટ બને છે, બસ એ જ રીતે આ યોજના નક્કી કરે છે કે આવતા 3 વર્ષમાં શાળાને ક્યાં પહોંચાડવી છે. આ એક વિઝન ડોક્યુમેન્ટ છે. આ યોજનામાં બધી જ બાબતોનો વિચાર કરવામાં આવે છે. જેમ કે શું શાળામાં પૂરતા ઓરડા છે? છોકરા-છોકરીઓ માટે અલગ શૌચાલય છે? લાઇબ્રેરી માટે પુસ્તકો ક્યાંથી આવશે? અને સૌથી અગત્યનું, ભણતરની ગુણવત્તા કેવી રીતે સુધારવી? આ બધા જ સવાલોના જવાબ આ યોજનામાં હોય છે. તો આ બધી મહેનત, આ બધું આયોજન, આ બધી ભાગીદારી, આ બધાનો અંતિમ હેતુ શું છે? આરટીઈ કાયદા મુજબ એક આદર્શ શાળા કેવી હોવી જોઈએ? ચલો એ ચિત્રને સમજીએ. આદર્શ શાળા એટલે એવી જગ્યા જ્યાં દરેક બાળકને એમ લાગે કે હા,
આ મારી શાળા છે, જ્યાં કોઈ પણ બાળક સાથે જાતિ, ધર્મ કે આર્થિક પરિસ્થિતિના આધારે કોઈ ભેદભાવ ન થાય, જ્યાં દિવ્યાંગ બાળકો માટે પણ પૂરી સુવિધા હોય. બસ એ જ છે સર્વસમાવેશક શાળા. કાયદો ખાસ કરીને એવા બાળકો પર ધ્યાન આપે છે જેમને સમાજમાં સમાન તકો મળવામાં મુશ્કેલી પડી છે. આમાં વંચિત વર્ગના બાળકો જેમ કે એસસી, એસટી, દિવ્યાંગ બાળકો અને નબળા વર્ગના એટલે કે આર્થિક રીતે ગરીબ પરિવારોના બાળકોનો સમાવેશ થાય છે. હેતુ સ્પષ્ટ છે, કોઈ પાછળ ન રહી જાય. અન્ય 25%નો આંકડો એ શિક્ષણ ક્ષેત્રમાં એક ક્રાંતિ સમાન છે. આ નિયમ મુજબ સારી ખાનગી શાળાઓએ પણ પોતાની 25% બેઠકો આ વંચિત અને નબળા વર્ગના બાળકો માટે ખાલી રાખવી પડે છે. આ એક નિયમે હજારો બાળકો માટે ઉત્તમ શિક્ષણના દરવાજા ખોલી દીધા છે. અને હા, આ કોઈ લક્ઝરી નથી. આ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. પીવા માટે શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલય, રમવા માટે મેદાન અને શીખવા માટે જરૂરી સાધનો. આ બધું તો દરેક શાળામાં હોવું જ જોઈએ. અને આ બધું સુનિશ્ચિત કરાવવાની જવાબદારી પણ એસએમસીની છે. તો હવે મૂળ સવાલ એ નથી કે શાળાના નિર્ણયો કોણ લેશે. આપણે હવે જાણીએ છીએ કે શક્તિ સમુદાય અને વાલીઓના હાથમાં છે. અસલી સવાલ એ છે કે આપણા વિસ્તારની શાળાની એસએમસી આ શક્તિનો ઉપયોગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કેટલો કરી રહી છે. ચાલો આપણે બધા વિશે વધુ જાણીએ, સવાલો પૂછીએ અને આ પરિવર્તનનો એક ભાગ બનીએ, કારણ કે બાળકોનું ભવિષ્ય તો આપણા સમાજનું ભવિષ્ય છે.